આજે આપણે મોહનથાળ બનાવવાનો છે એટલે સૌપ્રથમ આપણે 500 ગ્રામ લોટ લેશું, કકરો દરેલો, અને અંદર હવે આપણે ધાબો દેવાનો છે એટલે સૌપ્રથમ આ લોટમાં આપણે ધાબો દઈ દઈશું. એટલે સૌપ્રથમ અંદર નાખીશું 3 થી 4 ચમચા જેટલું ઘી નાખીશું. હવે અંદર આપણે દૂધ થોડુંક એડ કરીશું. દૂધ અંદર એડ કરીશું. દૂધે 3-4 ચમચી જેટલું નાખીશું. અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મોણ દઈને આપણે ધાબો દઈ દેવાનો. સારી રીતે બધું મિક્સ થઈ જાય એ રીતે ધાબો આવી રીતે સરખી રીતે બધું મિક્સ થઈ જાય. આપણો લોટ એક આમ સરસ બધું મોણ લીધેલું હોય ધાબો એ પછી આપણે એને ચાણાથી ચાળી લઈશું. હવે આપણે ધાબો દીધેલો લોટ છે એને આપણે દબાવીને ઘડીક 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખીશું. આવી રીતે આમ દબાઈ દેવાનો ફિટ કરીને 10-15 મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપીશું. હવે આપણે આ લોટને ચાળી લઈશું. આપણે ચાળી લેવાનું કારણ એ છે કે સરખી રીતે આપણે ચાળી લઈએ એટલે અંદર આવા જે દૂધ નાખેલું હોય એટલે દાણા મોટા પડ્યા હોય એ રહી ના જાય. એટલે એક સરખો દાણો પડે આપણે મોહનથાળમાં, એટલે એને આપણે ચાળવું પડે. આવી રીતે આપણે બધો જ લોટને ચાળી દઈશું. જો આપણે ચાળીએ એટલે અંદર આ મોટા મોટા જે દૂધથી જે આપણે ધાબો દીધો હોય એટલે આ રહી ગયા હોય મોટા મોટા એ ભાંગી જાય એટલે લીસો થઈ જાય. એટલા માટે આપણે ચાળણીથી ચાળવું પડે. આપણે સરસ મજાનો લોટનો ધાબો દઈ અને ચાળણાથી ચાળી નાખ્યો. હવે આને આપણે ઘીમાં શેકી લઈશું. આપણે આ લોયામાં લોટને ટ્રાન્સફર કરી દઈશું. પછી અંદર ગેસ ઉપર મૂકીને ઘી નાખીશું. પછી ધીરે તાપીને શેકાવા દઈશું. આપણે ગેસ ઉપર એને મૂકીશું. ગેસ ચાલુ કરીશું આપણે. હવે અંદર ઘી એડ કરીશું. ઘી આપણે
સાગર ઘીની થેલી લાવીએ છીએ 500 ગ્રામની, એટલે એ પ્રમાણે આપણે જરૂર પડશે એ પ્રમાણે એડ કરીશું અંદર. શું કરી દઉં બીજું? ભલે હાલ આપણે ધીરજ આપણે શેકવા દઈશું. પછી ઓછું પડશે તો પછી યાદ અંદર કરીશું. આપણે લોટને હલાવીએ કરીશું ધીરે ધીરે અને શેકવાનો જતા કરી, જેથી કરી લોટ બળી પણ ના જાય અને એકદમ આપણો મોહનથાળ રસાદાર બને. જો આપણે હલાવવામાં કચાશ રાખીએ તો અમુક જગ્યાએ બળી જાય અને અમુક જગ્યાએ કાચો રહી જાય, એટલે ખાવામાં આપણને ચીકણો મોહનથાળ લાગે. ધીરા તાપે આપણે એને શેકાવા દઈશું. હવે આપણે એક બાજુ લોટ શેકાશે આપણે ત્યાં સુધીમાં આપણે ખાંડનું પાણી નાખીને ચાસણી બનાવતા થઈશું. આશરે આપણે 2 વાટકા જેટલી ખાંડ લીધી છે 500 ગ્રામ લોટમાં, એટલે આ પાણી આપણે અંદર અડધું પાણી નાખીશું 1 વાટકા જેટલું. આશરે આમ ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું અંદર. ખાંડ ડૂબી જાય એટલું પાણી નાખવાનું. આપણે આ બાજુ લોટ શેકાશે ત્યાં સુધીમાં એમાં ચાસણી પણ થઈ જાય. સીધા સાથે લોટ શેકવાનો છે એટલે થોડીક વાર લાગશે, પણ આવી રીતે લોટ આપણે શેકી રાખીશું. હવે આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે. હવે બીજા સાથે સરસ શેકાઈ ગયા દાણાદાર આમ. અને આ બાજુ આપણે ચાસણી પણ તાર પડવા જોઈએ, તાર પડે એવી થઈ જવી જોઈએ. ચાસણી પણ આપણી થઈ ગઈ છે, એટલે હવે આપણે એને ગેસને બંધ કરી દઈશું અને લોટમાં થોડોક હવે અંદર આપણે મોહનથાળમાં કલર લાવવા માટે થોડુંક અંદર કલર એડ કરીશું, જેથી કરીને મોહનથાળનો કલર એકદમ કેસરી થાય. એટલે 1 પિંચ જેટલી કલર નાખીશું. એટલે બહુ પાછું વધારે નાખીએ તો કેસરી કેસરી થઈ જાય, એટલે ખાવાની મજા ના આવે. આપણે આવી રીતે અંદર કેસરી કલર નાખીશું અંદર. ગેસ બંધ થઈ ગયો ભૂલથી. હવે આપણે જે ચાસણીનું પાણી છે એ આમાં એડ કરી દઈશું. અને એને મિક્સ કરીને
એટલે આપણે એને ઘડીક પકાવવા દઈશું, જેથી કરી લોટ અને ચાસણી આપણી એકરસ થઈ જાય. હવે આપણે એક થાળીમાં ઘી લગાવીને રાખીશું અને ઘીમાં જેથી કરી ચોંટી ના જાય એટલે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મોહનથાળને આમાં ઠારી દઈશું. આપણો મોહનથાળ હવે તૈયાર થઈ ગયો છે. આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. હવે ઠરશે એટલે આપણે એના ચોસલા પાડીશું. તો તમને મારી મોહનથાળ બનાવવાની રીત કેવી લાગી તે કમેન્ટમાં લખીને જણાવશો. બાય બાય.